અમદાવાદનો સુભાષ બ્રિજ ક્યારે શરૂ થશે અને લઈને ખૂબ જ ચર્ચાઓ છે આ સ્થિતિની વચ્ચે ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજને નવું સ્વરૂપ અપાશે 250 કરોડના ખર્ચે બંને બાજુ બે લેનના બનશે નવા બ્રિજ 52 વર્ષથી કાર્યરત સુભાષ બ્રિજના સુપરસ્ટ્રક્ચરને હાલમાં દૂર કરાશે હાલના 4 લેન બ્રિજ રોડને 8 લેન બ્રિજ રોડ બનાવાશે આગામી સોમવારે બ્રિજ નિર્માણ લઈને ટેન્ડર જાહેર કરાશે 9 મહિનામાં રિસ્ટોરેશન તો 2 વર્ષમાં જ બંને બાજુ નવા બ્રિજ બની જશે આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે સુભાષ બ્રિજને લઈને ક્યારે શરૂ થશે ખૂબ જ હજારો લોકો અહીંયા અવર જવર કરતા હોય છે 2 લેન બ્રિજ અને નવા બ્રિજ સાથે કુલ 8 બ્રિજ બનશે અહીંયા આગામી સોમવારે બ્રિજ નિર્માણ લઈને ટેન્ડર પણ જાહેર થશે બ્રિજને થયેલા નુકસાન અંગે એમ પેલેન્ટ કન્સલ્ટન્ટ્સ આઈઆઈટી રૂડકી અને એના ઉપરાંત એસવીએન સુરતના નિષ્ણાતો દ્વારા વિગતવાર તપાસ કરાવવામાં આવી હતી નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર હાલના બ્રિજના સુપર સ્ટ્રક્ચરને દૂર કરવું જરૂરી હોવાનું નક્કી કરવામાં આવ્યું છે શહેરમાં વધતી ટ્રાફિકની માંગને ધ્યાનમાં રાખીને માત્ર રિસ્ટોરેશન સુધી સીમિત ન રહી હાલના બ્રિજની બંને બાજુ વધારાના નવા બ્રિજ બનાવવાની યોજના પણ તૈયાર કરવામાં આવી છે આ સમગ્ર પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂપિયા 250 કરોડ રાખવામાં આવ્યો છે અને કામગીરી ઈપીસી મોડ હેઠળ અમલમાં મૂકવામાં આવશે આપણે આ બ્રિજમાં 4 ડિસેમ્બરે સેટલમેન્ટનું આપણા ઉપર જ્યારે ધ્યાને આવ્યા ત્યારે તરત જ બ્રિજને બંધ કરવામાં આવ્યા લોકોના જાહેર સેફટીના હિતાર્થે આ છેલ્લા 20 દિવસથી સતત અલગ અલગ નિષ્ણાતો એ ચાહે આઈઆઈટી રૂડકી હોય એસવીએનઆઈટી હોય અલગ અલગ સ્ટ્રક્ચરલ એક્સપર્ટ હોય આ તમામ લોકોને સાથે લેવામાં આવ્યા હતા આ એક કમિટી બનાવવામાં આવ્યા હતા કમિટીના રિકમેન્ડેશનના આધારે આપણને એ જોવા મળ્યા કે એનું જે સબસ્ટ્રક્ચર છે એને હજુ સ્ટ્રેન્થનિંગ કરી આપણે સુપરસ્ટ્રક્ચર પૂરેપૂરું એને ચેન્જ કરીને એને રિસ્ટોરેશન કરી શકાય છે એટલે આપણે રિસ્ટોરેશન તો કરીએ છીએ પણ એના સાથે સાથે આપણે 2 નવા લેન પણ બનાવીએ છીએ સાબરમતી નદી પરનો ક્ષતિગ્રસ્ત બનેલો સુભાષ બ્રિજ નવો અને આઇકોનિક બ્રિજ બનશે આ જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મેયરે કરી છે અને રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ આ જાહેરાત કરવામાં આવી છે અને એ જાહેરાત મુજબ હાલમાં જે આ બ્રિજ અહીંયા જે ઊભો છે જ્યાં 4 ડિસેમ્બરે એ તિરાડ સામે આવી એ બાદ 5 દિવસ માટે એ બ્રિજ બંધ રખાયો નિરીક્ષણ હાથ ધરાયું અલગ અલગ એનજીઓ સંસ્થાઓને અહીંયા કામે લગાવવામાં આવી અને તેમાં એક બાબત સામે આવી છે કે આ જે 50 વર્ષ કરતાં વધારે જૂનો જે બ્રિજ જે છે એ હવે ચાલે એમ નથી ત્યાં નવો બ્રિજ બનાવવો પડે એમ છે અને જે રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં 3 સજેશન આપવામાં આવ્યા હતા કે જે ક્ષતિગ્રસ્ત ભાગ બનેલો છે જ્યાં તિરાડ પડે છે એ સ્પાન ખાલી બદલવામાં આવે અથવા તો બીજું સજેશન એ હતું કે ઉપરના તમામ સ્પાન જે છે એ બદલવામાં આવે અને નીચેના પિલ્લરો યથાવત રખવામાં આવે અને ત્રીજું સજેશન હતું કે આખો બ્રિજ જે છે એ નવો બનાવવામાં આવે આ 3 સજેશન એ રિપોર્ટમાં આપવામાં આવ્યા હતા પરંતુ જે પ્રકારે શાહીબાગ સુભાષ બ્રિજ આરટીઓ અને નદીના બંને પટ બંને વિસ્તારને જોડતો આ બ્રિજ છે જ્યાં વીઆઈપી મુવમેન્ટ રહેતી હોય છે દરરોજ હજારો લાખો વાહનો પસાર થતા હોય છે એ તમામ મુવમેન્ટ એ ટ્રાફિકને ધ્યાને રાખીને અને ભવિષ્યના એ વાહન વ્યવહારને ધ્યાને રાખીને એક નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં રાજ્ય સરકારની મંજૂરી બાદ એ નિર્ણયની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે કે હાલમાં જે આ બ્રિજ છે એ બ્રિજ રિસ્ટોરેશન કરવામાં આવશે કે જ્યાં આ જૂના પિલ્લરો જે છે જે નદીમાં 4 પિલ્લર આવેલા છે એ યથાવત રાખીને ત્યાં બીજા 7 નવા પિલ્લરો બનશે એટલે કે હાલમાં જે નદીમાં જે 4 પિલ્લર છે જ્યાં મોટા સ્પાન વચ્ચે છે એ સ્પાનનો ગાળો નાનો કરવામાં આવશે નાના સ્પાન રખાશે અને વધારાના 7 બીજા પિલ્લર ઉમેરાશે અને એ રિસ્ટોરેશનની કામગીરી આગામી 9 મહિનામાં એ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે એ પૂર્ણ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો છે અને તેની સાથે સાથે એ
ભવિષ્યને ધ્યાને રાખીને, કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમને ધ્યાને રાખીને અને આગામી વાહન વ્યવહારને ધ્યાને રાખીને આ જે બ્રિજ છે એની બંને તરફ 2 લેનના બીજા બ્રિજ બનશે. એટલે કે હાલમાં જે 4 લેન બ્રિજ છે એની સાથે બીજા 4 લેન બ્રિજ એટલે કે ટોટલ 8 લેન બ્રિજ બનાવવાનું આયોજન જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે, જેનો અંદાજિત ખર્ચ એ 250 કરોડ જે છે એ માનવામાં આવી રહ્યો છે. જે બ્રિજ બનતા આ આસપાસના વિસ્તારને તો લાભ થશે, પરંતુ ભવિષ્યમાં એ વીઆઈપી મુવમેન્ટ અને તમામ અમદાવાદીઓને તેનો લાભ મળશે. અને જે પ્રકારનો આ વિસ્તાર છે, કલેક્ટર ઓફિસ અહીંયા આવેલી છે, પોલીસ કમિશનર ઓફિસ આવેલી છે, આરટીઓની ઓફિસ આવેલી છે, સાથે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, મેટ્રો, અલગ અલગ સુવિધાઓ જે છે, સ્થાનિકો છે, વેપાર ધંધા, તમામ લોકોને સીધો ફાયદો, એરપોર્ટ જનાર લોકોને પણ સીધો ફાયદો એ જોવા મળી રહ્યો છે. અને સીધી રીતે અહીંયા આ જે બ્રિજ જે છે એક કંડમ હવે એક જાહેર કરીને એક નવો બ્રિજ, આ ક્ષતિગ્રસ્ત બ્રિજની જગ્યાએ એ રિસ્ટોરેશનનો બ્રિજ બનશે. અને એ બાદ બીજા 2 લેન એટલે કે ટોટલ 8 લેનના બ્રિજ બનાવવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરીને તેની જાહેરાત જે છે તે આજે કરવામાં આવી છે, જેનાથી અમદાવાદ વાસીઓને સીધો મોટો લાભ મળશે. અને આઇકોનિક બ્રિજ આ બનાવવાની વાત છે, જેને લઈને આ બ્રિજનું એક આકર્ષણ પણ સાબરમતી નદી ખાતે જોવા મળશે અને તેનો લાભ ગાંધી આશ્રમમાં આવનારા લોકોને પણ અહીંયા મળશે. અને એના કારણે એક અલગ આકર્ષણ, એક અલગ રોનક પણ જે છે અહીંયા જોવા મળશે. હવે લોકો એ રાહ જોઈ રહ્યા છે કે આ બ્રિજનું કામ એ શરૂ થાય, ઝડપી કામ પૂર્ણ થાય અને એ આઇકોનિક બ્રિજનો તેમને એ લાભ મળી રહે, જેથી કરીને હાલમાં જે વધારે કિલોમીટરનું અંતર જે લોકોએ કાપવું પડી રહ્યું છે એ ન કાપવું પડે અને પહેલાંની જેમ અને વધુ સારી સુવિધા આ વિસ્તારના લોકોને અને અમદાવાદ વાસીઓને મળી રહે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ. તો ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ 250 કરોડના ખર્ચે બંને બાજુ 2 લેનના બ્રિજ બનશે. સુપર સ્ટ્રક્ચરને કારણે અહીંયા દૂર કરાશે. ક્ષતિગ્રસ્ત બનેલો સુભાષ બ્રિજ આઇકોનિક બ્રિજ બનાવવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે અને રાજ્ય સરકારની મંજૂરી બાદ આજે એએમસીએ એ જાહેરાત પણ કરી કે જ્યાં એ ક્ષતિગ્રસ્ત બ્રિજ જે છે એ રિસ્ટોરેશન કરવામાં આવશે અને તેની સાથે આસપાસમાં બીજા 2 લેન એટલે કે હાલમાં જે 4 લેન બ્રિજ છે એ 8 લેન બ્રિજ બનશે અને તેનાથી અમદાવાદ વાસીઓને સીધો અને મોટો ફાયદો જે છે તે ભવિષ્યને ધ્યાને રાખીને એ આયોજન કરવામાં આવ્યું છે એ લાભ મળશે. ત્યારે આપણી સાથે એ શહેરીજનો છે, તેમની સાથે વાત કરીશું. આપનું શું કહેવું છે એએમસીની આ જાહેરાત? તમે સંતુષ્ટ છો આ જાહેરાતથી? એમ તો સંતુષ્ટ છે કે ભાઈ આપણને નવું કંઈક મળે, કે ભાઈ મોટી ટ્રાફિકના જે સોલ્યુશન આવે, કે ભાઈ જ્યાં રોજ હેરાન થતા હતા. પણ જો હમણાં આ કામ ઝડપી નહીં થાય તો એના માટે એવું છે કે જો નહીં થાય તો અમે લોકો જે હમણાં પહેલાં 1 કિલોમીટર આવતા હતા, અમારા અહીંયા આટલું બધું કામ ચાલે છે, રોજ અમારા મજૂરોને અમને લાવવા માટે બહુ તકલીફ પડી. કોઈ અમને કારીગરો મળતા નથી, જલ્દી અમારું મટીરિયલ પહોંચતું નથી, એટલે અમને જે તકલીફ થાય છે તો અમે એવું ઈચ્છીએ કે ભાઈ જલ્દી કામ થાય યા ફિર આનું જે બી સોલ્યુશન છે ફટાફટ આવે. આપનું શું કહેવું છે? 50 વર્ષ કરતાં વધારે જૂનો બ્રિજ અને એટલા વર્ષોમાં એ બ્રિજની આવી હાલત, કોર્પોરેશને એવું કીધું કે વાહનોની વધારે અવર જવરના કારણે, એ લોડના કારણે આ બન્યું છે. તો હવે જે બ્રિજ બનવાની વાત છે તો એમાં શું ધ્યાન કોર્પોરેશને રાખવું પડશે? બસ હવે એ તો જૂના નિયમો પ્રમાણે જે બ્રિજ બન્યું હતું એ બન્યું હતું, બરાબર છે. પણ હવે નવા આઈએસ કોડ પ્રમાણે અને નવા સ્ટ્રક્ચર પ્રમાણે બ્રિજ બને અને મજબૂત બને અને અહીંથી હજી 100-150 વર્ષ બ્રિજ વધારે ચાલે